આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા હરણી લેક ઝોન ખાતે સર્જાયેલી બોટની કરુણ દુર્ઘટના બાદ સંલગ્ન તંત્ર દ્વારા યાત્રાધામ ચાંદોદ ખાતે જ ચાલતા નાવડી વ્યવહારનું નિરીક્ષણ કરી વધુ સુરક્ષા સાધનો રાખવા સૂચન પણ કરવામાં આવ્યું છે। ગંભીરપણે નોંધ લઈ અને ચાંદોદના નાવિક શ્રમજીવી મંડળ દ્વારા 800 ઉપરાંત લાઈફ જેકેટ તેમજ દોરડા રીંગો જેવી જરૂરી બચાવના સાધનો તાત્કાલિક ધોરણે વસાવી નાવડી દીઠ 7 જેટલા લાઈફ જેકેટ ફાળવી સુરક્ષિત નાવડી વ્યવહાર શરૂ કરાયો છે। ડભોઈ મામલતદાર ડીવી ગામિત તેમજ બંદરગાહના સંલગ્ન અધિકારીઓએ ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદની મુલાકાત લીધી હતી। યાત્રાધામ ચાંદોદ જે ગુજરાતનું મિની કાશી કહેવાતું હોય ત્યારે નર્મદા ત્રિવેણી સ્નાન પર્યટન વિધિવિધાન અને દેવદર્શન અર્થે જ વર્ષભર લાખો શ્રદ્ધાળુ ઉમટતા હોય છે અને આ શ્રદ્ધાળુઓને જ નૌકા વિહારનો આનંદ માણતા હોય ત્યારે સુરક્ષા અને સુવિધાભર્યો છે કે નહીં તેને નિરીક્ષણ અને તકેદારીના ભાગરૂપે જ રજૂઆતને ધ્યાનમાં લઈ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે, સાથે સૂચનો પણ કરવામાં આવ્યા છે। હરની દુર્ઘટના બાદ તંત્રએ જે પ્રમાણે અમને સૂચન કર્યું હતું, જેમાં અમારા મામલતદાર સાહેબ જેમ કે બંદરગાહ આપણે એક જહાજના સાહેબ અહીંયા આવ્યા હતા તે પ્રમાણે અમને સૂચન આપ્યું હતું। ત્યારબાદ તંત્રએ જે સલાહ અમને આપી એ પ્રમાણે અમારી પાસે પૂરતા સાધનો તો હતા જ, જેમ કે લાઈફ જેકેટ લાવવાના હતા, રીંગો તો અમારી પાસે હતી જ, પણ ત્યારબાદ અમે નવા લાઈફ જેકેટ લાવ્યા છે। જે પ્રમાણે 700થી 800 લાઈફ જેકેટ અમે લાવ્યા છે, જેનું વિતરણ આજે જ કર્યું છે। અને જે હરની દુર્ઘટના જે થઈ છે એના લીધે જે યાત્રાળુ અહીંયા અમુક ટાઈમે વધારે ઘસારો થાય છે, એમાં અમે નાવડી દીઠ 7 લાઈફ જેકેટ આપવામાં આવ્યા છે। અહીંયા આશરે 103 બોટ છે, જેમાં લોકો શ્રદ્ધાળુઓ અસ્થિ વિસર્જન કરવા અહીંયા આવે છે। જેમાં હવે તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે એ પ્રમાણે અમે એક નાવડીમાં 7 પેસેન્જર બેસાડીને એમને લાઈફ જેકેટ પહેરાવીને પછી જ બોટમાં અસ્થિ વિસર્જન કરવા માટે મોકલીએ છીએ। નાવિક શ્રમજીવી મંડળને સૂચના મળી ત્યારબાદ જે અમારી પાસે પૂરતા સાધનો નહોતા તે પ્રમાણે અમે પૂરતા સાધનો વસાવી અને યાત્રિકોને સુવિધા મળે એવી ટ્રક હાથ ધરી છે।